પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરી દો. હાલેલુયા. બહુ જલ્દીથી આપણે એ છેલ્લા 7 દિવસો જ્યાંથી આપણે પામ સન્ડે અને ઈસ્ટર સુધી પર્વની ઉજવણી કરવાના છે, એ સમયમાં પ્રવેશ કરવાના છે નહીં. અને વાલા મિત્રો, ફરીથી આપણે જાણે કષ્ટમય અઠવાડિયું જે કહેવામાં આવે એ દિવસોમાં આપણે પ્રવેશ કરવાના છે. ચોક્કસ હજુ જ કલાકો સમય બાકી છે, પણ વાલા મિત્રો એની તૈયારીઓ આજથી કરીએ. અને જેમ અગાઉ પણ કહ્યું હતું, કેમ કે પ્રભુને મનગમતું પારખી લઈએ, ઈશ્વરને ગમતી બાબતોને આપણે પારખી લઈએ. હાલેલુયા. ખરેખર તમે જુઓ તો પ્રભુના જીવનની અંદર તેમના 3.5 વર્ષની સેવાઓમાં ઈશ્વરના રાજ્ય વિશે વાત કરી. જેમને જગત ધિક્કારે છે તેમણે પ્રેમ કર્યો. ખોવાઈ ગયેલાને એટલે જગતમાં ખોવાઈ ગયેલા, નાશમાં જતા લોકો પાછા ફરે એના માટેના ઘણા બધા ઉદાહરણો આપ્યા. પસ્તાવો કરે, આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. માદાઓને સાજા કર્યા, પોતાનો મહિમા દેખાડ્યો. અને એ સમયમાં પ્રભુએ ઘણા એવા મોટા મોટા કામો કર્યા, ઘણા મોટા મોટા ચમત્કારો કર્યા. અને નાની નાની આજ્ઞાઓ આપી આપણને. અને એ દ્વારા નવો જન્મ પામવાનું પ્રભુએ શીખવ્યું નહીં. અને આપણે એક જગ્યાએ વાંચીએ છીએ કે હવે ઘડપણમાં મારી માના ઉદરમાં પેસું અને ફરીથી જન્મ લઉં. અને વાલા મિત્ર, આત્માથી અને પાણીથી બાપ્તિસ્મા પામવાની બહુ જરૂર છે. આજે પણ આપણે આસપાસ જોઈએ છે કે ડૂબકીનું બાપ્તિસ્મા લેવામાં આવે છે. ઘણા લોકો ઈશ્વરની કૃપાથી છે યર્દન નદી સુધી ગયા છે, ત્યાં બાપ્તિસ્મા લીધું છે. અને ખરેખર બધી સારી બાબતો છે, અને આપણે એમાં ટકી રહેવાનું છે. ઈશ્વરની દ્રષ્ટિ પ્રમાણેનો આપણો આત્મકષ્ટ હશે, કેમ કે કોઈ આપણે માણસો તરીકે એકબીજાનો ન્યાય કરી શકતા નથી. તો દરેકનો કષ્ટ, આત્મકષ્ટ પ્રભુએ જોયું છે. હાલેલુયા. અને એનું ફળ મળવાનું છે. એ વિશ્વાસ સાથે જેમ અત્યાર સુધી આપણે પ્રભુની સાથે જોડાયેલા રહ્યા છે, એમ આપણે પ્રભુની સાથે આગળ પણ જોડાયેલા રહીએ. અને આપણા જીવનો જોઈને બીજાઓ કહેશે કે ના, ખરેખર આનામાં બદલાણ છે, ફળ લાગશે નહીં કે જે ઝાડ એના ફળથી ઓળખાય છે. એમ આપણે બધા પણ આપણા પોતાના આત્મકષ્ટમાં પ્રભુ પ્રત્યેના એ વફાદાર જીવનમાં જ્યારે આપણે આગળ વધીશું ત્યારે એ બધી બાબતો
આપણે જોનાર છે. હાલેલુયા. મને ઝાંખી દાળેની વાત બહુ જ ગમે છે મને. અને એ ભલે દંતકથા રહી, પણ બહુ જ એમાંથી પ્રોત્સાહન મળે છે. પ્રભુ પ્રત્યેનો પ્રેમ, એનો વિશ્વાસ, એની આસ્થા આપણે જોઈ શકીએ છીએ નહીં? એવું કહે છે સત્ય નથી, દંતકથા છે, બાઇબલમાં નથી, એટલે હું એને કોઈ દિવસ પ્રોત્સાહન નથી આપતો. પણ જસ્ટ ફોર એન મોરલ હું તમને આ બાબત જણાવું છું કે ઝાંખી ડાળીને પ્રભુએ ગુલર ઝાડ પરથી નીચે બોલાવ્યો, એમના ઘરે ગયા, એણે પસ્તાવો કર્યો, ગરીબોને અડધી સંપત્તિ આપી, પડાવી લીધું એને 4 ગણું પાછું આપ્યું. અને જ્યારે પછી પ્રભુ ત્યાંથી ગયા પછી દરરોજ એ સવારમાં તેઓ વહેલા નીકળી જાય અને આ પ્રમાણે એમની ક્રિયા થાય અને 1.5 કલાક પછી એ પાછા ઘરે આવતા. આવું ઘણા બધા વખત સુધી ચાલ્યું. એક દિવસ એમના પત્નીને થયું કે લાવ મને જોવા દે કે ઝાંખી રોજ સવારે ક્યાં જાય છે. અને એક દિવસ તેઓ ધીમે ધીમે એમની પાછળ ગયા અને ઝાંખી એ ગુલર ઝાડ પાસે આવ્યો. પાણીથી એ ઝાડના થડને એણે ધોયું, પાણી નાખ્યું અને એને વળગી પડ્યો અને રડીને પ્રભુની સ્તુતિ કરતા, આભાર માનતા એણે કહ્યું કે એ દિવસે તું અહીં ના હોત તો હું તારા પર ચડ્યો ના હોત અને પ્રભુએ મને ઉપર જોયો ના હોત. ચોક્કસ ઈશ્વરનું આયોજન હતું, પણ જે ઝાંખીના મનમાં હતું કે જે પ્રભુની પાસે જવા માટે જે બાબતો એને મદદરૂપ બની, એમાંનું આ ઝાડને એને ઇમ્પોર્ટન્ટ આપ્યું. અમે તો ઘણું જોયું છે કે જેમ 9 લોકો જે સાજા થયા કોળિયા અને એક જ પાછળ, એમ અમે તો ઘણા બધા લોકોને પાછા ફર્યા નથી એવા પર જોયા છે, જોડે રહીને પણ જતા રહ્યા છે આશીર્વાદિત થયા બાદ. પણ વાલા મિત્રો, અહીંયા આગળ તમે જુઓ, ઘણીવાર એવો પણ જોયું કે એમનામાં અભિમાન આવે તો પછી તેઓ અલગ અલગ રીતે પોતાની રીતે કામ કરતા પણ જોયા છે. પણ અહીંયા ઝાંખી એ બાબતને પુષ્કળ પોતાના જીવનમાં નોંધ મળે છે. એ સ્તુતિ ઈશ્વરની કરે છે, પણ જે જરિયો હતો એને પર તે માન આપે છે. આજે તો તમે એમને કહે ને કે તમે અમારા દ્વારા આશીર્વાદિત થયા છો, તો કેટલું આપણને સંભળાઈ દે, માનવા તૈયાર પણ ના થાય. પણ ઝાંખીનું એ બદલાણ એ મુખ્ય બાબત છે આ સમયોમાં. અને આપણે પણ આ બધા દિવસો પૂરા કરીને અંતે જો આપણામાં કોઈ બદલાણ નથી, આપણે એવા જ છે, એ જ વિચારવાળા, એ જ વેરભાવના, એ જ નુકસાન કરનારા અને એ જ બાબતો જે નેગેટિવ કહેવાય. પણ કઈ નેગેટિવ બાબતો? જેમ પ્રભુએ કહ્યું અને જે શાસ્ત્રીય ફરસોને ગમતી નથી, એવી સત્ય બાબતો જે બીજાને નથી ગમતી, એ બાબતો જો આપણામાં હોય છે તો આપણું આત્મકષ્ટ નકામું જશે. માટે સજાગ બનીએ, કેમ કે પ્રભુનું વચન એવું શીખવાડે છે કે જીવનના પુસ્તકમાં જેમના નામ જડ્યા નહીં તેમને કદી ન ઓલવનાર અગ્નિમાં નાખી દેવામાં આવે. માટે આપણે સજાગ બનીએ. આપણે બધા મનુષ્ય છે, કોઈ સંપૂર્ણ નથી. બોલનાર, સાંભળનાર, વચન આપનાર, વચન બોલનાર, વચન સાંભળનાર, બધા જ. અને માટે સજાગ બની, સચેત થઈએ. આ એક નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે તમે અમને આજની સવાર આપી. ગત રાત્રિમાં તમે અમારી સાથે રહ્યા, અમારી સંભાળ લીધી, તંદુરસ્ત રાખ્યા, ઘણી બધી બાબતોથી અમારું રક્ષણ કર્યું. અને આજે સવારમાં ફરીવાર તમારું ભજન કરવા માટે આ સુંદર તક આપી છે. ત્યારે પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. પ્રભુ, આખો દિવસ અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો. દરેક એવી બાબતો જે તમને પસંદ નથી એનાથી તમે અમને દૂર રાખજો. અને ખાસ પ્રભુ, જગતનું જીવન અને જગતની ઈચ્છાઓ અમારા પર હાવી ન થાય અને અમને જબરજસ્તી પ્રભુ અમારા જીવના જીવનો તરફ ન લઈ જાય એવી અમે વિનંતી કરીએ છીએ. જો પ્રભુ અમે કોઈ જગ્યા પર ખોટા છે, અમને મદદ કરો, શિક્ષા પણ કરો, ઠપકો પણ આપો, પણ તમારામાંથી પડી જવા ન દો પ્રભુ. અને પ્રભુ, તમારું કામ રોકાઈ ના જાઓ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, તમારા લોકોને તમે શાંતિ આપો, તમારો પ્રેમ આપો, આનંદ આપો. જે તે જગ્યાઓ પર છે ત્યાં તમે તેમને સુરક્ષિત રાખો. આ સમયમાં જે વાનાઓની તેમને અગત્યતા છે પ્રભુ, એક એવો સમયમાંથી પ્રભુ તમારા બાળકો પસાર થઈ રહ્યા છે પ્રભુ, જે બધી જ રીતના તેઓને માટે મુશ્કેલીઓ ઉત્પન્ન કરનાર છે પ્રભુ. નાની બાબતથી લઈ અને પ્રભુ મોટામાં મોટી બાબત સુધીમાં દરેક મુશ્કેલીઓ અત્યારે પ્રભુ તમારા લોકોમાં દેખાઈ રહી છે પ્રભુ, તમારા સેવક અને સેવિકાઓમાં દેખાઈ રહી છે. ઘણી બધી એવી જરૂરિયાતો છે. ત્યારે પ્રભુ, તમે તમારા લોકોને પ્રભુ તમારા દૂતોના રૂપમાં એવા દરેક ઘરો સુધી તમે મોકલજો. એવા દરેક લોકોને સહાય મળે, મદદ મળે, તેમની જરૂરિયાતો પૂરી થાય અને તેમની આંખના આંસુ આનંદમાં બદલાઈ જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે હા પ્રભુ, તમારા સેવકો પણ પ્રભુ એ આ પૃથ્વી પર રહે છે પ્રભુ, અને પ્રભુ તેઓના જીવનમાં પણ પ્રભુ, તેમની સેવાઓમાં, તેમના કુટુંબમાં પણ અત્યારે ઘણી બધી બાબતો છે પ્રભુ, જરૂરિયાતો છે, મુશ્કેલીઓ છે, દુઃખો છે, તકલીફો છે પ્રભુ, હેરાનગતિ છે પ્રભુ, પોતાનાઓથી પ્રભુ ઘણી તકલીફો ને દુઃખ થઈ રહ્યું છે પ્રભુ. ત્યારે પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, એવી બાબતો, એવો સમય છે કે જ્યારે શેતાન પ્રભુ બધું તોડવાને માટે પ્રભુ જેમ જે મળે ને ગળી જવાને માટે પ્રભુ સક્રિય છે. ત્યારે પ્રભુ દરેક લોકોને પ્રભુ તમે બચાવજો. તમારા લોકોને, તમારા સેવક સેવિકાઓને, અને પ્રભુ તમે તેમને સ્થિર રાખજો, અડગ રાખજો અને તમારી પાછળ ચાલવામાં મદદ કરજો અને તમારી સેવા કરવામાં તમારા સેવક સેવિકાઓને મદદ કરજો. જે કંઈ એમનો સ્ત્રોત બંધ થયો છે, જે કંઈ દરવાજા એમના બંધ થયા, જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ, તમારા માટે બધું જ પાછું આપવું એમનું કંઈ પણ અશક્ય નથી. ત્યારે પ્રાર્થના કરીએ છીએ, જે ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પાછું આપો. નવા નવા રસ્તા ખોલો, બંધ દરવાજાને પ્રભુ તમે ખુલ્લા કરો પ્રભુ. નવા નવા તાલંતો આપો પ્રભુ. પ્રચારને માટે પ્રભુ નવા નવા વચનોના ખુલાસા આપો પ્રભુ. પ્રાર્થનાના માટે તમારું ગજબનું સામર્થ્ય આપો. તમારી પવિત્ર હાજરી સદા સર્વદા પ્રભુ તમારા સેવક અને સેવિકાઓ જે તે જગ્યા ઉપર ત્યાં ઉતરી આવે પ્રભુ. પ્રભુ તમે તેમની સહાય કરો, રક્ષણ કરો અને પ્રભુ તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર કરીને પ્રભુ પિતા એવી જગ્યાઓ પર પ્રભુ તમામ અંધકારની સત્તાઓ નાશ પામે, દૂર થાય એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, આ સમયમાં અમે પણ આત્મા અને સત્યતાથી ભજન કરનારા તમારા બાળકો બની જઈએ એવું તમે થવા દેજો. જેઓ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, તેમની સાથે રહેજો. તેમના આંખના આંસુને તમે આનંદમાં બદલજો. જેઓ માદા છે, હોસ્પિટલમાં છે પ્રભુ, ઘરે છે, તેમને તમે સાજાપણું આપજો. લડાઈ ઝઘડાઓને તમે દૂર કરીને શાંતિ સ્થાપજો પ્રભુ પિતા. અને
દરેકને વિદેશ જવું છે તો પ્રભુ જે જગ્યા પર વિદેશ જવાનું પ્રભુ તેમણે નક્કી કર્યું છે પ્રભુ તેમની યોજનાઓને આશીર્વાદિત આપો પ્રભુ પિતા. અમને જે વિનંતી આપી છે એ પ્રમાણે પણ તેઓ પ્રભુ વિદેશ જલ્દીથી જાય એવી પ્રાર્થના કરે છે. બાળક ધનનો આશીર્વાદ મળે, લગ્નનો આશીર્વાદ મળે, દરેકની જોબ ને બિઝનેસ આશીર્વાદિત થાય પ્રભુ પિતા. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય પ્રભુ પિતા, 2 મકાનો વેચાઈ જાય પ્રભુ પિતા, અને પરમેશ્વર પિતા લોન મળે, નાણાંનો આશીર્વાદ મળે, અમારી સેવાઓ પણ આશીર્વાદિત થાય. તમે અમારા સ્ત્રોત બનજો, અમારી છેલ્લી બાબત પણ તમે નોંધમાં લેજો પ્રભુ. અને જેમ આખો દિવસ પ્રભુ અમે તમને વિનંતી કરી છે એમ અમારી સાથે રહેજો. તમારી પવિત્ર હાજરી અમારી સાથે રહેજો પ્રભુ પિતા. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને પ્રભુ દિવસના અંતના ભાગમાં પ્રભુ તમે અમને તમારું ભજન કરવા માટે પ્રભુ તક આપજો. આગળના સમયમાં અમે બધા અમારા હાથમાં સોંપે છે. અને પ્રભુ આજનો દિવસ અમે તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી તમારી કૃપાથી ભરેલા રહીએ, આનંદ કરી શકીએ અને તમારો મહિમા જોઈ શકીએ એવું થવા દેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો પિતા, માન્ય કરજો. આમીન, આમીન, આમીન.